મિત્રો, આજ આપના માટે લાવ્યો છું માણસાઈની સુંદર મજાની વાત. માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે. વાર્તાનું નામ છે સેલ્વી પંકજમ. લેખક ઈવા ડેવ. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસથી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશતા જ મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને, પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ખેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? મેં ચોમેર નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તે તરફ ચાલવા માંડ્યું. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લિબાસવાળા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્નો સળવળવા માંડ્યા. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી? કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું. આ કુમારી પંકજમનું ઘર, કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મોથી ધક થઈ ઉઠ્યું. કેવી હશે? કમાડ ધીરેથી ખુલ્યું. એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું, બહેન. આવો આવો. તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિડિગલ લેવા આવી નહીં. માફ કરશો. તમને કંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો. નારાયણજી, આભાર ફરીથી. નમસ્તેજી કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. અમુક રીતે વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી. એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું. મીઠા, જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે ગુજરાતીમાં બોલી, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું. આવો, બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મર્યો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો.
ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓ અને પૂણીઓ પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાકે બેઉએ એક તૃપ્તિ અનુભવી. કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી દીધું હતું. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોર્ડન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોની મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. ક્ષણે ક્ષણે મેં એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કોઈ અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. બલકે એ અસહાયતા ને બંધન મને ગમતા હતા. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને પણ નવાઈ ઉપજી હશે. તમારા મૌના ભાવ હું જોઈ સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ ગમી ગયા હતા. કહીને એ મીઠું મીઠું હસી. એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ અને એટલી જ મુગ્ધ હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બેવ હું સમજી ગયો હતો. મને ગમ્યા હતા. મેં સ્વસ્થ બનીને બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો. તાપ પણ ઘણો છે. લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થઈ જાઓ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય કેળવવાનો કેવો સરસ રસ્તો! એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ. ક્યાંય ખોટી શરમ નહીં, ક્યાંય મોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. ત્યાં એક શંકા ઉઠી, અરે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ હતી. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો હતો.
ને આવી. નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષ વિભોર બની ગયું. કારણ આ દેખાતું ખરબચડું જીવન, શહેરોના ઉપલકિયા ભબકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું. ચોરસ ડિઝાઇનમાં તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપકીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખા ઢીલા વાળ, આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી. ભભકને મહેકથી વાતાવરણ સચેતન બની ગયું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મારું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે, એમાં આટલી શોભા હોઈ શકે, એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામમાં ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. એ જરા શરમાઈ ગઈ. એ લજ્જાને હું જોઈ રહ્યો. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. અમે સાથે સાથે ચાલવા માંડ્યા. મારું મન આનંદના આવેગોમાં ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે: ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન. બીજા અનાથાશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભો કરેલું. અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ. એનું મોં લાલચોળ બની ગયું. એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપણથી જ આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિટ્યૂટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાની માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથની. ગાંધીના ચુસ્ત અનુયાયીને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્મા અને પૈસા પાત્ર અપ્પાને આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો. ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું. હા, એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી.
મેં ભારતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિન્દુસ્તાનમાં રખડતા. અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ જ ચિતરેલું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈ ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકોને શિસ્તબદ્ધ ગોઠવી આપ્યા. નક્કી કરેલી જગ્યા પર આ બાળકો અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા માંડી ને એક મનોહર હલનચલનની ભાત બંધાવવા માંડી. મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં, પણ સંસ્કારી ને કલાત્મક ગૃહની. પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યુડ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ખસીને આવ્યું અને લગભગ મારાથી દૂર ખસલી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. ચાલો, હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારામાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. બીજી બાજુએ એમના નિકટ સંબંધીઓને ત્યાંથી ત્રજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉંચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત, બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગયા. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્નો મનમાં ઉઠ્યા અને મેં પૂછી નાખ્યા. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા રોકી શકતો નથી. આ બધાના મા બાપોથી જ્ઞાત છો તમે? આ બાળકોને અહીં કોણ લાવે છે? બધા જ. ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન. જેનાય દિલમાં રામ વસ્યો હોય છે તે આ બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રજળતું છોડીને દેવાને બદલે એને અહીં લઈ આવે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કંઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાએથી માણસોએ એમને અહીં બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય, મોટાભાગની નથી થતી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક દુનિયા જોઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિને બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળી છે.
પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો, એનું નામ અમ્માએ જાણીબૂજીને આ રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. અમને એનું મોટું ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ રહી છે એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. શું એનું લેખન, શું નર્તન, કે શું વક્તૃત્વ! એ આ સંસ્થાનું ફરજંદ છે. એ કાદવનું કમળ છે. માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. ના, એના મા બાપ, સ્નેહીજનો, જે કાંઈ ગણો તે આ સંસ્થા, ને આનાથી પણ અધિકતર અમ્મા અને અપ્પા. મારા હૃદયમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. કેવોય વંશવેલો હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાયું. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એને જો, કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોની સાથે કેવોય સંબંધ? ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમેય કરી રોકી શકતો ન હતો. હૃદયને આળું બનતું અટકાવી નહોતો શકતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી હતી. હું મૂંગો બની ગયો. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે? આ મસ્ત જ. ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું સંભળાયું. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી વધુ સારી, આકર્ષક જણાતી હતી એ પણ એ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો હતો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા. મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર,
મારી છાતી કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી શકી હોત ખરી? ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા, બધું મારા મનમાં તરી રહ્યું. એક વાત પૂછું તમને? હું બોલ્યો ને અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું. શું શું? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એ ગળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ગયા છે, તો હું પણ ડોક ઉન્નત કરી, ખંભા ઉછાળી, અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો, જલ્દી ચાલો. અમ્માને અપ્પાને સમાચાર આપીને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી.